મારું હારું કંઈક કરવું પડશે લગ્નનું તો. મોમા, હું શું કહેતો હતો, આ વર્ષે સારું લગ્ન થાય એવું લાગતું નહીં મારું. ના જ થાય ને વૈશાખ હવે તો આ વૈશાખ તો પત્યો, હવે શોનું લગ્ન થાય? તો હું એમ કહેતો હતો આપણે એકવાર ગોમ જમાડી દઈએ. बैगन એવું કરવું? ઓ ગોમ જમાડી દઈએ હમ. અને વરઘોડો ફેરવી નાખીએ. બીજે બધું લાઈન. ડીજે બીજે બધું લાવીને વરઘોડો ફેરવી નાખીએ, ગોમ જમાડી દઈએ અને બધું ઓકે કરી દઈએ. હા, હા. એટલે પછી આપણે સીધું આપણે તો કંકોત્રી હોતે સફાઈ દેવાની હે. મારું કંકોત્રી સફાઈ એ તોય લોચા પડે. કેમ? કન્યાનું નામ ને એ નહીં લખવાનું મય. એ તો આપણે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડ ચાલે કમિંગ સૂન એવું લખીશું, કમિંગ સૂન લખીશું. એવું કન્યાનું નામ તો કે ભાઈ કમિંગ સૂનમાં જાણવા મળશે એમ. અને પછી અને પછી વરઘોડો ફરી ગયો, હમણ્યા બધું વરઘોડો થઈ ગયું. ફરી ગયો. હું તો કા લોકો જમી ગયા હે. પછી જોન લઈને ચો જવાનું? અરે જોઈન લઈને જવાનું, આપણે કમિંગ સૂન રાખવાનું. એટલે જ્યારે ગમે ત્યારે આપણી મારી હગાઈ થાય અને પેલા આવા જ છોકરીને બાપોને જોવા એમ કે ભાઈ તારીખ લગન બગન કઢાયું એટલે આપણે તો પછી બીજું બધું કશું કરવાનું જ નહીં ને. એમને કહી દેવાનું કે અમે તો સીધા જોઈન લઈને જ આવીશું. તો વાપરમણ તો ગ્રહ શાંતિ ને ગોતેડો ને બધું ભરી જ લેવાનું ને. લગનની વિધિ પૂરી કરી દેવાની એમ સીધું જોન લઈને જવાનું જ બાકી રે. હા, એટલે ખાલી ફેરા ફરવાનું બાકી રે. બરોબર બરોબર. ખાલી મને એટલું કે સાચું બોલ, દાંતણ કાપવા જેલો કે નતો જો? આજે જેલો. એટલે ના કહું આવા વિચારો ના કરાય ગોડા. સંબંધ થયા પછી આ બધું થાય. છોકરી હોમી આ તો મૂરમાં મોટીને હાહર હંદેહા.